આ વિડીયોમાં તમને ખબર પડશે કે તમે તમારી કન્ટ્રીની એવરેજમાં તમારી ઇન્કમ કેટલી છે, તમારું સેવિંગ્સ કેટલા ટકા થાય છે બીજા લોકો કરે છે એની કમ્પેરમાં, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારી ડેટ કે ઉધારી તમારી કમ્પેરેટિવલી કેવી છે, અને તમારું ફ્યુચર શું છે કે ભાઈ કેટલા ટાઈમમાં તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી જશે. એ આ વિડીયો જોશો અને તમને ખબર પડી જશે, એટલે ધ્યાનથી સાંભળજો. અને જરૂર પડે તો સાઈડમાં નોટ્સ એવી લખજો જે તમારા પોતાના માટેની હોય, બરોબર? ઓકે. તો સૌથી પહેલાં યોર મની સ્ટોરી. આ વિડીયો ખાલી એના ઉપર છે કે ભાઈ આપણી મની સ્ટોરી શું છે, અને ચાર કન્ટ્રી જે ગુજરાતી પોપ્યુલેશન વધારે છે એના ઉપર આપણે એ નંબર ઉપર ફોકસ કરીશું. પણ તમે ગમે ત્યાં હોય, યુ કેન રિલેટ વિથ ધીસ. કે તમે અમેરિકામાં રહેતા હોય, કેનેડામાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય કે ઇન્ડિયામાં રહેતા હોય, એ ચારેય જગ્યાએ એવરેજ ઇન્કમ શું હોય છે, એવરેજ સેવિંગ કેટલું લોકો કરતા હોય છે, અને કેટલા વર્ષમાં એ લોકો રિટાયર થઈ શકે. રિટાયર મીન્સ કે ભાઈ હવે કામ માટે પૈસા માટે કામ ના કરવું પડે, બરાબર? તો સૌથી પહેલાં જોઈશું કે ભાઈ ઇન્કમ, વેર ડુ યુ સ્ટેન્ડ, રાઈટ? હવે આ યુએસની અંદર તમે જો 66K, 66,000 પર યર તમારી ઇન્કમ હોય, તો એ એવરેજ ઇન્કમ છે પર પર્સન, બરોબર? જે બી માણસ કમાતું હોય એની. કેનેડાની અંદર 69K છે, ઓસ્ટ્રેલિયાની અંદર 67K છે, અને ઇન્ડિયાની અંદર 11K છે, બરોબર? હવે આમાં એવું નહીં જોવાનું કે ભાઈ ઓકે, ધારો કે ઇન્ડિયામાં 11K છે તો મીન્સ કે યુએસ કરતાં યુ આર અર્નિંગ વે લેસ. એવું નથી. નંબર પ્રમાણે વે લેસ, પણ તમારા ખર્ચા કેટલા થાય છે, તમારા ભાડું કેટલું હોય છે, રાઈટ? અહીંયા લોકોને બે બે ત્રણ ત્રણ હજાર ડોલર ભાડું હોય છે, ખાલી ડોલર્સ, રાઈટ? તો એટલું તો ભાડું ઇન્ડિયામાં નથી ભરતા આપણે, રાઈટ? તો એ એવી કમ્પેરિઝન ના કરશો કે ભાઈ બીજા દેશમાં લોકો વધારે કમાય છે. તમે જે દેશમાં છો એ દેશમાં 11,000 ડોલર તમે વર્ષના કમાતા હોય, રૂપીસમાં કમાતા હોય, તો એને કન્વર્ટ કરી દેજો અત્યારે જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે, કે ભાઈ આના કરતાં વધારે કમાવો છો કે ઓછા. તો એ તમને ખબર પડે કે તમે નેશનલ એવરેજથી કઈ બાજુ છો, બરાબર? હવે એ વસ્તુ ધ્યાનમાં રાખીને સૌથી પહેલું એને પર્સન્ટેજમાં ડિવાઈડ કરો તમારી ઇન્કમને, બરોબર? તો આ જે છે ને રેકમેન્ડેડ સ્પેન્ડિંગ છે, કે તમારે જે બી ઇન્કમ આવતી હોય ને, તો ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ જે હોય ને બધા એ એવું કહે કે 50% તમારી નીડ્સમાં જવા જોઈએ. નીડ્સમાં એટલે કે ભાઈ જેના વગર ના ચાલે. કે ભાઈ તમે ઘર લીધું હોય તો મોર્ગેજ ભરવાનું આવે, તમારે ગ્રોસરી શોપિંગ કરવાની આવે, તમારે છોકરાઓની ફી ભરવાની આવે, ગમે તે વસ્તુ હોય, કે ભાઈ એ 50%ની અંદર તમારે પતી જતું હોય એવી રીતે કરો. 30% તમારા વોન્ટ્સ માટે. હવે આ 30% છે ને બહુ સબ્જેક્ટિવ છે, કે ભાઈ તમને તમારા માટે, વોન્ટ્સ માટે ખરેખર 30% તમે ખર્ચો છો. અને એ આપણે જોઈશું કે વોન્ટ્સ ખરેખરમાં શું હોય છે. અત્યારે ઘણા બધા લોકો પોતાની વોન્ટ્સને નીડ સમજે છે. પણ એ 30% લોકો રેકમેન્ડ કરે, અને 20% સેવિંગ એટલીસ્ટ મિનિમમ એટલું તો કરવું જોઈએ એવું ફાઇનાન્શિયલ એડવાઇઝર, એટલીસ્ટ જે બી તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર બહારની કન્ટ્રીમાં પૂછો તો એટલા ટકા તો કહે જ. હવે એ નંબર વધારે જેટલો રાખો એટલું તમારા માટે સારું, પણ એટલું તો બેર મિનિમમ હોવું જોઈએ. હવે એક રિયાલિટી ચેક કરીએ કે અમેરિકામાં ઓન એન એવરેજ લોકો 3.8% ઇન્કમથી વધારે સેવ નથી કરી શકતા. 20% રેકમેન્ડેડ છે, પણ 3.8%થી વધારે નથી સેવ કરી શકતા ઓન એન એવરેજ. બધાની વાત નથી. પછી કેનેડામાં 5%થી વધારે નથી સેવ કરી શકતા. ઓસ્ટ્રેલિયામાં ફેસ સ્કાય રોકેટિંગ કોસ્ટ, કે ભાઈ એમાં વસ્તુઓના ભાવ બહુ વધી રહ્યા છે. જો કે બીજી બધી કન્ટ્રીમાં એ હમણાં હમણાં તો વધી રહ્યા છે. બટ ઓસ્ટ્રેલિયામાં આઈ થિંક ધ ઇન્ફ્લેશન રેટ વોઝ હાઈ અપ ટુ સર્ટન પીરિયડ. પણ એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ એમાં બી 20% ઓન એન એવરેજ તો નથી પહોંચતું. અને ઇન્ડિયામાં 10%થી ઓછું સેવિંગ લોકો કરી શકે છે ઓન એન એવરેજ, બરાબર? જો તમે એ કન્ટ્રીમાં હોય અને એનાથી વધારે કરી શકતા હોય તો યુ આર ઇન ગુડ હેન્ડ્સ, બરાબર? હવે નીડ્સ વર્સિસ વોન્ટ્સ. હવે ખાલી આ એક કમ્પેરિઝન છે કે આપણી જે પ્રીવિયસ જનરેશન હતી, આપણા પેરેન્ટ્સ હોય કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, તો એ લોકો માટે બહાર ખાવા જવું ને એ લક્ઝરી હતી, કે ભાઈ આજે ચલો બધા ભેગા થઈને બહાર ખાવા જઈએ. આપણા માટે હવે બહાર ખાવા જવું, હા સેટરડે સન્ડે બહાર ખાવા જઈએ છે, એ લક્ઝરી નથી રહી, એ હવે નીડ જેવું થઈ ગયું છે. તો એ મગજમાં ક્લેરિફિકેશન હોવું જોઈએ કે ભાઈ આ ખરેખરમાં લક્ઝરી છે, કે ભાઈ હું બહાર જઈને ફેમિલીને રેસ્ટોરન્ટમાં ખવડાવી શકું છું. હવે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે એ પ્રમાણે મારે આ લક્ઝરી માંડવી જોઈએ કે નહીં, એ તમારો પર્સનલ ક્વેશ્ચન છે, બટ એ ક્વેશ્ચન થવો જોઈએ. પછી કાર જે હતી ને, ગાડી હોવી પ્રીવિયસ જનરેશનમાં લક્ઝરી હતી. તમારી જોડે ગાડી જે મોટી વસ્તુ કહેવાતી હતી, રાઈટ?
પછી નવા કપડાં લેવા જાઓ તો ભાઈ દિવાળી હોય તો જ નવા કપડાં લેવા જઈએ, એવું નહીં કે ભાઈ ચલો આજે શોપિંગ કરવાની ઈચ્છા થઈ છે, રાઈટ. પછી ટ્રાવેલિંગ કરવું બહુ રેર હતું. આવી રીતે આમ બીજી કન્ટ્રીમાં ટ્રીપ ઉપર જવું એટલે તો આમ ભાગ્યે જ લોકો જતા હતા, રાઈટ. અંદર અંદર બી એટલું બધું નહોતું કે ભાઈ ચલો દર 3 મહિને આપણે એક ટ્રીપ ઉપર જઈએ, રાઈટ. પણ આજે કેવું થઈ ગયું છે, બહાર ખાવાનું નોર્મલ છે, ઉબર કરવી, રાઇડ શેર કરવી નોર્મલ છે, ડેલી કોફી તમે $5-7ની રોજ કોફી પી જાઓ છો નોર્મલ છે, રાઈટ. નવો ફોન આવે, આઈફોન આવ્યો, અપગ્રેડ તો કરાવવો પડે ભાઈ, નોર્મલ છે. વેકેશનની એક્સપેક્ટેશન કે ભાઈ વર્ષે આપણે આખું વર્ષ ક્યાંય ફરવા જ ના ગયા, કે 6 મહિના થઈ ગયા આપણે ક્યાંય ફરવા નહીં ગયા, એ નોર્મલ થઈ ગયું છે. અને એમાં કશું ખોટું નથી. આ તો ખાલી કમ્પેરિઝન છે કે ભાઈ જે પહેલાં નીડ હતી, કે પહેલાં સોરી પહેલાં જે વોન્ટ હતી એ બધી હવે નીડ થઈ ગઈ છે આપણી, એટલે આપણા ખર્ચા બી વધી ગયા છે. અને ક્રેડિટ કાર્ડ ડેટ, કોનો નહીં હોતા ક્રેડિટ કાર્ડ ડેટ, મહિને મહિને લોકો ભરી દેતા હશે, પણ ઉધારી તો કરો જ છો ને. મોટું ઘર લઈએ તો, અને ઇટ્સ અ ગુડ ડેટ કે ભાઈ તમે લેવરેજનો યુઝ કરીને પ્રોપર્ટી બાય કરી, શ્યોર, જે બી એમાં બિલીવ કરતા હોય. પણ ધ પોઈન્ટ ઇઝ કે ઉધારી લેવી એ બહુ નોર્મલ થઈ ગઈ છે હવે, જે પહેલાં નહોતી. અને બીજું એક લાઈફસ્ટાઈલ ટ્રેપ થઈ ગયો છે બધાને, કે ભાઈ જ્યારે ઇન્કમ અપ જાય ને ત્યારે આપણી સ્પેન્ડિંગ વધી જાય છે. આમ કેવું થવું જોઈએ કે ભાઈ ચલો વર્ષે 100K લઈને આવતા હોય તમે, અને એની જગ્યાએ 120K થાવ, તો એવું થવું જોઈએ કે ચલો હવે 20K ક્યાંક આપણે ઇન્વેસ્ટ કરીશું. પણ એની જગ્યાએ આપણે શું કરીએ કે ભાઈ ઘરને અપગ્રેડ કરીએ, કે ફોન નવો લાવી દઈએ જો બોનસ આવ્યું હોય તો, કે પ્રમોશન આવ્યું હોય તો નવી ગાડી લઈ લઈએ, નવા કપડાં લઈ લઈએ, કે ભાઈ સારા લાગીએ હવે તો પ્રમોશન થઈ ગયું. સેલરી વધી ગઈ હોય તો વેકેશન ઉપર વધારે જઈએ. મીન્સ જે 20,000 વધ્યા હોય તમારે વર્ષે પગાર, એમાં 30,000 તો ખર્ચો કરી નાખીએ છીએ, રાઈટ, ઘણીવાર. તો પીપલ અર્નિંગ 40K, 100K, ઇવન 200K સ્ટીલ ફીલ બ્રોક બિકોઝ ઇટ્સ નોટ અબાઉટ ધ ઇન્કમ, ઇટ્સ અબાઉટ ધ લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન. કે ભાઈ, અને જનરલ ઇન્ફ્લેશનની વાત નથી કરતા, તમારું પર્સનલ ઇન્ફ્લેશન. કે લોકો 100 કમાતા હતા ત્યારે પૈસા ઓછા જેવું લાગતું હતું, ઘણાને 150 થઈ જાય તોય ઓછા છે એવું લાગે છે, ઘણા 200 કમાતા તોય ઓછા જ પડે છે. કારણ કે જેટલા આવે છે એના કરતાં વધારે રેશિયો તો ખર્ચામાં જતો રહે છે. તો હવે આ એક આઈ ઓપનિંગ સ્લાઇડ છે કે ભાઈ તમે કેટલા ટકા તમે સેવ કરો જ્યારથી કમાવાનું ચાલુ કરો, ત્યારથી કેટલા ટકા જનરલી તમે જો સેવ કરી શકતા હોય, મતલબ કે બાકીના જે વધ્યા એ તમે સ્પેન્ડ કરો છો. તો એ રેશિયો તમે મેન્ટેન કરો તો કેટલા વર્ષે તમે રિટાયર થઈ શકો, બરાબર. તો જો તમે 60% સેવ કરતા હોય જ્યારથી જોબ ચાલુ થઈ ત્યારથી, આખી લાઈફ જ્યારે જોબ કરી ત્યારે ખાલી 60%, તો તમારે 77 વર્ષ જોબ કરો ને ત્યારે તમે એટલું સેવ કરી શકો કે પછી જોબ ના કરો તો ચાલે. 25% તમે સેવ કરતા હોય ને તમારી ઇન્કમમાંથી, તો 43 યર્સની અંદર તમે રિટાયર થઈ શકો. 40% જે લોકો સેવ કરે છે કે ઇન્વેસ્ટ કરે છે, એ 27 યર્સમાં રિટાયર થઈ શકે. આમાં ખાલી સેવિંગ જ લખ્યું છે કારણ કે ત્યાંથી શરૂઆત કરવાની છે, અને પછી આપણે ઇન્વેસ્ટમેન્ટના તો બધા વિડીયો આપણે બનાવેલા જ છે, રાઈટ. પછી 50% તમે સેવ કરો ને તો 20 વર્ષમાં તમે રિટાયર થઈ જાઓ. જેટલી ઇન્કમ આવતી હોય, બાકીના 50% તમારો ખર્ચો છે. હવે એ ખર્ચો ધ્યાનમાં રાખીને બીજા 50% તમે કરે રાખો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, તો 20 વર્ષમાં તમે રિટાયર થઈ જાઓ. 60% કરો તો 14 વર્ષમાં, 70% સેવિંગ કરો તો 10 વર્ષમાં. એનો બધા માટે પોસિબલ નથી, એના માટે બહુ સારી એવી ઇન્કમ હોવી જોઈએ. અને પણ જો ખરેખર તમે કરી શક્યા, કાં તો ઇન્કમ હોવી જોઈએ, કાં તો ખર્ચા ઓછા હોવા જોઈએ. પણ જો એવું કરી દીધું કે ભાઈ 70% તો મારા સેવિંગને ઇન્વેસ્ટમેન્ટ જ થાય છે, 63%નો ખર્ચો થાય છે, તો 10 વર્ષમાં તમે રિટાયર થઈ શકશો. અને 80% કરી શકો તો 6 વર્ષમાં. આમ ડ્રીમ જેવું લાગે છે પણ ઘણા લોકો કરે છે. એક આ ફાયર મુવમેન્ટ છે, રાઈટ, આપણે એક વિડીયો બનાવ્યો હતો, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રિટાયર અર્લી. એ લોકો 70-80% જેટલું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને બહુ ઓછા ખર્ચામાં એમનું ઘર ચલાવે છે. તો 6 થી 10 વર્ષમાં તો રિટાયર થઈ જાય છે. હવે અમુક વસ્તુઓ છે ને તમારે સાયકોલોજીકલ છે. વધારે ઇન્કમ આવતી હોય તો આપણે પોતાની જાતને રિચ ફીલ કરીએ, રાઈટ. પણ હવે જો યુએસમાં કોઈ 70K 70K સેલરી લાવતું હોય પણ જો 20% બચાવતું હોય, વર્સિસ કોઈ 150K સેલરી લાવતું હોય પણ 0% બચાવતું હોય, કે બધો ખર્ચામાં જતું રહે છે, તો લોઅર અર્નર સેવિંગ્સ વિન્સ. કે ભાઈ આ 70K જે લાવે છે પણ એ જલ્દી રિટાયર થશે. પેલો ભલે 150ની એની સેલરી હશે પણ એ રિટાયર થતાં ઇટ્સ ઇમ્પોસિબલ જો બધો ખર્ચો થઈ જતો હોય તો, રાઈટ. પછી ધારો કે કેનેડામાં કોઈ એવું હોય કે 90% સ્પેન્ડ, સોરી 90K સ્પેન્ડ 85, 90K સેલરી હોય અને 85K સ્પેન્ડ કરી દેતો હોય, વર્સિસ ઇન્ડિયામાં જો તમે 20 લાખ પગાર હોય આખા વર્ષનો,
પણ જો એમાંથી 8 લાખ તમે સેવીને ઇન્વેસ્ટ કરતા હો, તમારી લાઈફ, જે ફાઇનાન્શિયલ લાઈફ છે, એ કેનેડાના એ માણસ કરતાં બેટર છે. બરોબર? એટલે ઇન્વેસ્ટર વિન્સ ઓવર બિગ સ્પેન્ડર. કે ભાઈ જે ઇન્વેસ્ટ કરતું હોય એ બીજા જે સ્પેન્ડ કરતો હોય એની કમ્પેરમાં તો જીતવાનું જ છે. પછી ઓસ્ટ્રેલિયામાં ધારો કે 120 પેચેક ટુ પેચેક જીવતો હોય, 120K સેલરી હોય વર્સિસ 40K, કે ભાઈ 40Kમાં જ આપણે જીવવાનું છે, બાકી બધા ઇન્વેસ્ટ કરવા છે. તો એ ડિસિપ્લિન રાખ્યું કહેવાય. તો ડિસિપ્લિનવાળો માણસ જીતે છે. બરાબર? સો ઇટ્સ નોટ અબાઉટ હાઉ મચ યુ મેક. બધા આપણા મગજમાં જ એક પેલું હોય છે કે ઓ આટલા પૈસા કમાઈ જાય માણસ તો એ પૈસાદાર છે, કે તમે એટલા કમાવો છો તો આપણે સેટ છીએ. ભાઈ ના, એમાંથી સેવિંગ કેટલા થાય છે, ઇન્વેસ્ટમેન્ટ કેટલા થાય છે એ ટકા જુઓ, અને ખર્ચો કેટલો થાય છે એ ટકા જુઓ. અને પછી ડિસાઇડ કરો કે ભાઈ તમે કઈ લાઈફ તમે ક્રિએટ કરી રહ્યા છો, ક્યારે તમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ મળશે. સો અગેન, ઇટ્સ નોટ અબાઉટ હાઉ મચ યુ મેક, ઇટ્સ અબાઉટ હાઉ મચ યુ કીપ. હવે એક પેન ને પેપર લો, વિડીયો પોઝ કરવો હોય તો પોઝ કરી દો, પણ આ પાંચે સવાલોના જવાબ લખો કે ભાઈ તમારી ઇન્કમ કેટલી છે. અને જે આપણે એવરેજ વાળી જોઈ, એ ઇન્કમની કમ્પેરમાં તમારી વધારે છે કે ઓછી છે. તમારા કેટલા ટકા સેવિંગ્સ થાય છે, સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટ, એ તમે કમ્પેર કરો. પછી તમારી લાઈફસ્ટાઈલ જે છે, કે ભાઈ ડુ યુ લીવ અબોવ યોર મીન્સ, કે ભાઈ આવા જેનાથી વધારે ખર્ચો જ નહીં થતો, કે આવા જેટલો ખર્ચો નથી થતો. ઘણા લોકોના વધારે બી થઈ જાય છે. ક્રેડિટ કાર્ડના બિલ દર મહિને ચાલુ ને ચાલુ જ હોય છે અને વધતા જતા હોય છે. રાઈટ? પછી તમે જે ઉધારી લીધી છે, એ ઉધારી તમે નેસેસિટી માટે લીધી છે, કે ભાઈ ધારો કે ઘરનું મોર્ગેજ લીધું હોય, તો ઇટ્સ અ નેસેસિટી, રાઈટ? કે ભાઈ આખે આખાનું તો ઘર નથી લેવાના. કે પછી એવી ઉધારી લો છો કે જેનાથી તમે વેકેશન ઉપર જાઓ. જો ક્રેડિટ કાર્ડનો ખર્ચો કરીને વેકેશન ઉપર જતા હોય, મજાની લાઈફ છે તમારી અત્યારે, પણ 50, 60, 70 ના થશો ત્યારે બેંકમાં કશું નહીં હોય. એટલે એ જુઓ કે ભાઈ કેટલો રેશિયો છે એ રહ્યો તમારો. અને તમારું ફ્યુચર, આપણે પેલી સ્લાઇડ જોઈએ કે આટલા ટકા સેવ કરતા હોય. તમને શું લાગે છે કેટલા ટકા તમે સેવ કરો છો અને કેટલા વર્ષમાં તમને રિટાયરમેન્ટ મળશે? આ બધી વસ્તુઓમાંથી જે તમને સૌથી શોકિંગ નંબર લાગે, કે કોઈ વસ્તુ તમને એવું લાગે ને કે આ મને ખબર પડી તો સારું થયું, તો વિડીયો નીચે કમેન્ટ કરજો. બરાબર? હવે શું કરી શકાય જો એવી સિચ્યુએશનમાં હોય કે ભાઈ નથી એટલા બધા અત્યારે બચતા? તો બે જ વસ્તુ કરી શકાય. રાઈટ? ઇફ યોર ઇન્કમ સ્ટેઝ ધ સેમ એન્ડ યોર સ્પેન્ડિંગ સ્ટેઝ ધ સેમ, યોર હેબિટ સ્ટેઝ ધ સેમ, તો તમારી લાઈફ એવી જ રહેવાની છે. જે 10% તમે સેવિંગ કરતા હતા, તો 77 વર્ષમાં જ તમે રિટાયર થવાના છો. પણ બે વસ્તુ ચેન્જ કરી શકાય, અને બંને પોસિબલ છે. પહેલું કે ભાઈ અર્ન મોર મની, કે ભાઈ તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરો, તમે સેલરી નિગોશિએટ કરો. રાઈટ? કે પછી તમારી સાઈડ ઇન્કમ પેદા કરો. આપણે સાઈડ ઇન્કમનો બી કોર્સ છે કે ભાઈ સાઈડમાં બીજો બિઝનેસ ચાલુ કરવો હોય જોબની સાથે સાથે, તો કેવી રીતે કરી શકાય. રાઈટ? સેલરી નેગોશિએટ કરવી હોય તો એના વિડીયો બનાવ્યા છે કે કેવી રીતે સેલરી નેગોશિએટ કરવી જોઈએ. અને વન ઓન વન તમારે કોલ બુક કરવો હોય તો બી કરી શકો છો. અને તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરી રાખો. જે તમને વર્ષ પહેલાં આવડતું હતું એ સેમ વસ્તુ જો અત્યારે આવડે છે, તો યુ આર નોટ ગ્રોઈંગ. એન્ડ ઇફ યુ આર નોટ ગ્રોઈંગ, નો બડી વિલ પે યુ, બિકોઝ પીપલ વિલ પે યુ બેઝડ ઓન હુ યુ આર, કે ભાઈ તમે શું બન્યા છો. રાઈટ? અને બીજી વસ્તુ કરી શકો કે ભાઈ સ્પેન્ડ લેસ મની. તો અનનેસેસરી વસ્તુઓ હોય એને બંધ કરી નાખો. કોઈ ઘર એવું લીધું હોય જેમાં મેન્ટેનન્સ તમારે બહુ આવે રાખતું હોય, દેન ઇટ્સ અ ક્વેશ્ચન ટુ આસ્ક કે ભાઈ આટલું બધું મેન્ટેનન્સ આવે છે, ભલે પ્રોપર્ટીની વેલ્યુ વધી રહી છે, પણ એનાથી વધારે તો હું પ્રોપર્ટી ટેક્સમાં અને મેન્ટેનન્સમાં નાખી દઉં છું. મી રીથિંક કે ભાઈ એ ડિસિઝન રિવર્સ કરી શકાય છે કે નહીં. કે પછી અવોઇડ લાઈફસ્ટાઈલ ક્રીપ, કે ભાઈ તમારી સારી જોબ છે ને તમે આવો સોફો છે, તમારે તો આ મોંઘો સોફો લાવવો જોઈએ, કે આ ગાડી ચલાવો છો, તમારે તો મોંઘી ગાડી ચલાવવી જોઈએ. રાઈટ? એ ટ્રેપમાંથી બહાર નીકળી જાઓ. તો એ બે વસ્તુ કરી શકો, પૈસા વધારો કરો, ખર્ચા ઓછા કરો. બીજું કોઈ એવું મેજિક વસ્તુ નથી કે જેનાથી ફાઇનાન્શિયલ સિચ્યુએશન આપણી બેટર થઈ જાય. હવે અને આઈડિયલી તો બંને કરો. રાઈટ? પૈસા વધારવાનું ટ્રાય કરો અને ખર્ચા ઓછા કરવાનું ટ્રાય કરો. અને એક પોઈન્ટ આવશે જ તમારી લાઈફમાં કેવું થશે કે ચલો હવે ઇનફ ભેગા થઈ ગયા છે, હવે ચલો મારે થોડું એન્જોય બી કરવું છે અને હું કરતો રહીશ. અને હું નથી કહેતો કે તમે ઈચ્છાઓ મારીને તમે ખાલી સેવ જ કરી રાખો. પણ તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન જર્નીમાં તમે ક્યાં છો એ જોઈને પછી ડિસિઝન લેવું બહુ જરૂરી છે. ઓકે, પછી યુ ડિસાઇડ ધ એન્ડિંગ ઓફ યોર મની સ્ટોરી, કે ભાઈ પૈસાની જે સ્ટોરી છે ને તમારી, એ તમે જ ડિસાઇડ કરી શકો. લોકો છે કે ભાઈ ઘણા લોકોને કરોડો રૂપિયા આવ્યા હોય તો એ જતા રહેતા હોય છે જમીનો વેચીને. કે ઘણા લોકોને એવું હોય છે કે બહુ હંમેશા ઓછો જ પગાર હતો, અને તમારા આમથી ઘણા હશે, ઘણા પેરેન્ટ્સ હશે, તમે જોજો કે તમારા ફાધરે 20,000ની જોબ હોય તો એમ તમને છોકરાઓને ભણાયા, ઘર લીધું અને બધું કરી શકે.
એટલી જોબ એટલા પગારમાં. અને એવું નથી કે એ વખતે બીજા લોકોને 50,000 પગાર હતા, એ લોકોએ બી એટલું કર્યું છે, એ લોકોએ નથી કર્યું, પણ તમારા ફાધરની હેબિટ જે હતી, મધરની હેબિટ જે હતી, એના કારણે એ લોકો એ વસ્તુ કરી શકે, રાઈટ? તો યુ ડિસાઇડ યોર એન્ડિંગ ઓફ યોર મની સ્ટોરી. તો જો તમે એવરેજ માણસની જેમ જીવશો, જે આપણા એવરેજ નંબર્સ જોયા, તો સ્ટ્રેસ રહેશો હંમેશા, પેચેક ટુ પેચેક જીવશો, લાઈક સેવિંગ નહીં હોય કશું, કે ઓછું સેવિંગ હશે, કે અને લાઈફસ્ટાઈલ તમારી કંટ્રોલ કરશે તમને. એકવાર હવે તમારે 6,000 મહિને પગાર આવતો હોય અને જો 5,000 કે 4,500 મોર્ગેજમાં જતું હોય, તમે જોબ છોડીને એવું કહો કે ભાઈ 6 મહિના મારે નથી કરવું, કાં તો અચાનક જો 6 મહિના જોબ જતી રહી તો શું શું થઈ જાય? તો આપણે લાઈફ એવી ક્રિએટ કરી દીધી છે કે ભાઈ ખર્ચા થઈ જ રાખે છે, તો કમાવું જ પડશે, બીજી કોઈ ફ્રીડમ તમારી જોડે ના રહે, રાઈટ? કાં તો પછી એવી રીતે જીવો કે ભાઈ સ્પેન્ડ લેસ ધેન યુ અર્ન, અને જે રેશિયો જેટલો બેટર થતો હોય એટલો બેટર કરો, કે વધારે અર્ન કરો, ઓછું સ્પેન્ડ કરો. સેવ અગ્રેસિવલી એન્ડ ઇન્વેસ્ટ, કે ભાઈ યંગ છો ત્યારે જ સેવિંગ કરીને ઇન્વેસ્ટ કરી દો. અને જે એજમાં હોય તમે, રાઈટ, એ રેશિયો તમે બદલો. થિંક લોંગ ટર્મ. આગળ 1 વર્ષમાં કેટલા હશે, 2 વર્ષમાં કેટલા હશે, એવું નહીં વિચારો. 10-20 વર્ષમાં કેટલા હશે એવું વિચારો, તો લોંગ ટર્મ થિંકિંગ રહેશે તમારી. અને તમે પેલા જે પેલી જુગારું ઓપોર્ચ્યુનિટી હોય ને, કે હાલ આમ કમાઈ જાઉં, એ વસ્તુઓમાં ધ્યાન નહીં આપો. અને કંટ્રોલ યોર લાઈફસ્ટાઈલ. કોઈને બીજાને બતાવવા માટે નથી જીવવું આપણે. આપણને શું વસ્તુ નેસેસરી છે એ જીવવાનું. બેંકમાં પૈસા પડ્યા હશે ને તો મગજમાં શાંતિ રહેશે, અને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મોટી ફેન્સી ગાડીઓ તો બાજુવાળો 2 મિનિટ જોઈને જતો રહેશે, રાઈટ? સો યોર ઇન્કમ ઇઝ અ ટૂલ, યોર સ્પેન્ડિંગ ઇઝ અ ચોઇસ, એન્ડ યોર ફ્રીડમ ઇઝ અ રિઝલ્ટ. કે ભાઈ તમારી ઇન્કમ એક ટૂલ છે કે જે પૈસા લાવે છે. યોર સ્પેન્ડિંગ ઇઝ અ ચોઇસ, કે તમે કેટલો ખર્ચો કરો છો એ તમારી ચોઇસ છે. આફ્ટર સર્ટન નંબર એ તમારી ચોઇસ છે, માનો કે ના માનો છે. અને યોર ફ્રીડમ ઇઝ ધ રિઝલ્ટ, કે ભાઈ એ બંને કંટ્રોલ કર્યું ને તો છેલ્લે તમારું ફ્રીડમ તમને મળશે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી ગઈ ને પછી બીજી બધી ફ્રીડમ આવતા બહુ વાર નથી લાગતી. સો ટેક કંટ્રોલ ટુડે, મેક યોર મની વર્ક ફોર યુ, રાઈટ? ખાલી પૈસા માટે કામ નહીં કરો, પૈસાને તમારા માટે કામ કરાવો. હોપફુલી બધાને હેલ્પ થઈ હશે આ જોઈને. કંઈ બી બીજો સવાલ હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને શેર કરજો, જેને બી ફાયદો થઈ શકે. બાય ધ વે, thank you for so much following and love on all the videos. And take care. Jai Shri Krishna.